હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વ મિત્રોનું મારા એક નવીન બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે ટુવા, કે જે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલું એક સરસ મજાનું ગામ છે, કે જે પોતાના પ્રાકૃતિક ગરમ પાણીના ઝરા માટે ખૂબ જ પ્રખ્યાત છે। આ સ્થાનિક પ્રવાસન સ્થળ એ ગોધરાથી માત્ર 15 કિલોમીટરની દૂરી પર આવેલું છે। મિત્રો, મજાની વાત તો એ છે કે આ સ્થળ એ કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું છે, એટલે એ શ્રદ્ધાની સાથે પ્રવાસન સ્થળ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીંયા જતાની સાથે જ આપણને નાની મોટી દુકાનો તેમજ અનેક નાના મોટા મંદિરો જોવા મળે છે। સૌ પ્રથમ તો આપણને મહાદેવના દર્શન થાય છે, ત્યારબાદ રામજીનું મંદિર પણ આવેલું છે, કે જ્યાં આપણે રામજીના દર્શન કરીશું। ત્યારબાદ આપણે થોડા આગળ જઈશું અને હા, આ સ્થળ એ પિંડદાન માટે ખૂબ જ પ્રખ્યાત છે અને કેટલાય શ્રદ્ધાળુઓ અહીંયા પિંડદાન કરવા માટે પણ આવતા હોય છે। અહીંયાથી થોડા આપણે આગળ જતાની સાથે જ આપણને કુંડ જોવા મળશે, કે જ્યાં સૌથી વધારે એટલે કે અંદાજિત 108 કુંડ આવેલા છે, કે જેનો આગવો ઇતિહાસ એ રામાયણ અને મહાભારત સાથે સંકળાયેલો છે। તો ચાલો જાણીએ આપણે આ સ્થળનો આગવો ઇતિહાસ। લોકકથા અનુસાર એવું કહેવાય છે કે સરભંગ ઋષિનો અહીંયા વર્ષો પહેલાં આશ્રમ હતો, કે જેઓ એક શ્રાપના કારણે ચામડીના રોગથી પીડાતા હતા। હવે આ રોગથી છુટકારો પામવા માટે સરભંગ ઋષિએ આકરું તપ કર્યું અને તપના ભાગરૂપે રામચંદ્ર ભગવાને વનવાસ દરમિયાન અહીં આવે છે। પછી આ શ્રાપથી મુક્ત કરવા માટે ભગવાન શ્રી રામે ધરતી પર બાણ ચડાવ્યું અને જે જગ્યા પર બાણ ચડાવ્યું ત્યાં ગરમ અને ઠંડા પાણીના કુંડ બની ગયા। પછી રામચંદ્ર ભગવાન એ સરભંગ ઋષિને આ કુંડમાં સ્નાન કરવા કહે છે અને સ્નાન કરવાની સાથે જ સરભંગ ઋષિને આ ચામડીનો રોગ મટી જાય છે। અને હા, ભગવાન શ્રી રામના હાથથી બનેલા આ કુંડને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે। અરે મિત્રો, આ કુંડની ખાસિયત એ છે કે દરેક કુંડમાં અલગ અલગ પાણી હોય છે, જેમાં કેટલાક કુંડમાં ખૂબ જ ગરમ પાણી, તો કેટલાય કુંડમાં એનાથી થોડું ઓછું ગરમ, અને કેટલાક કુંડમાં તો સાવ ઠંડુ પાણી હોય છે। અને તમે જે જોઈ રહ્યા છો એ જગ્યા પર તો ખૂબ જ ગરમ પાણી હોય છે। અને હા, મજાની વાત તો એ છે કે અહીંયા હજારો શ્રદ્ધાળુઓ આવે છે, તેમ છતાં પણ આ કુંડોમાં પાણી ખૂટતું નથી। તેમજ એવી પણ લોક માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચામડીના અલગ અલગ રોગો દૂર થાય છે। તો ચાલો હવે સ્નાન કર્યા પછી આપણે થોડા આગળ જઈશું, કે જ્યાં આપણને પૌરાણિક સમયના ભગવાન ભોલેનાથના દર્શન કરીશું। તેમજ ભીમના પગલાં પણ આવ્યા છે, તેમના પણ દર્શન કરીશું। ભીમની ચોરી આવેલી છે, તેમજ અનેક નાના મોટા મંદિરો આવેલા છે, અને પૌરાણિક સમયની અને કેટલીક કોતરણીવાળી શિલાઓ પણ આવેલી છે। મિત્રો, આ છે ભગવાન ભોલેનાથનું પૌરાણિક મંદિર, કે જે સોમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે, કે જ્યાં ફોટો કે વિડીયો પાડવાની મનાઈ છે, જેથી કરીને હું ભગવાન શિવના દર્શન તમને કરાવી શક્યો નહીં। હવે આ ભગવાન સોમનાથ મહાદેવની એક્ઝેક્ટ સામે દશામાનું નાનું મંદિર આવેલું છે, તેમજ તેમની બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે, તેમના પણ આપણે દર્શન કરીશું। હવે અહીંયાથી થોડા આપણે આગળ જઈએ, કે જ્યાં આપણને શીતળા માતાજીના દર્શન થશે। અને તેમની બાજુમાં જ આપણને બળિયાદેવના દર્શન થશે। મિત્રો, લોકકથા અનુસાર એવું કહેવાય છે કે એ સમયે આ વિસ્તાર એ હિડિંબા વન તરીકે ઓળખાતો હતો, અને આ જગ્યા પર હિડિંબા અને ભીમે લગ્ન કર્યા હતા। તેમજ અહીંયા ભીમના પગલાં પણ આવેલા છે, કે જે આપ
જોઈ શકો છો. આ પગલાં એ નોર્મલ વ્યક્તિ કરતાં પણ ઘણા મોટા લાગે છે. અહીંયા સ્થાનિક લોકો દ્વારા આ ભીમના પગલાંની પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ ફૂલ ચડાવવામાં આવે છે. તો દોસ્તો, હવે આપણે અહીંયાથી આગળ જઈએ એટલે કે મંદિરના પાછળના ભાગમાં કે જ્યાં આપણને પૌરાણિક સમયના કેટલાક અસ્તિત્વ જોવા મળે છે. આ છે એ સમયનો કૂવો કે જેના બાંધકામની તો વાત જ ન થાય, કે જે લાગે છે ખૂબ જ નાનો અને સુંદર. અહીંયાથી થોડા આગળ જઈએ તો આપણને કાળ ભૈરવ દાદાનું મંદિર જોવા મળશે. હવે અહીંયાથી આપણે મંદિર તરફ જઈએ તો મંદિરની આજુબાજુ આપણને એ સમયની પૌરાણિક શિલાઓ જોવા મળે છે કે જેમાં બારીકાઈથી કોતરણી કામ કરેલું છે. અને મિત્રો, વૈજ્ઞાનિક ઢબે જો આપણે વાત કરીએ તો અહીંયા પાણીમાં સલ્ફર અને અન્ય ખનિજોનું પ્રમાણ હોવાથી તે ઔષધીય ગુણો ધરાવે છે. તો દોસ્તો, આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવીન બ્લોગ સાથે. તો ત્યાં સુધી આ વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને જો તમે અત્યાર સુધી મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ કરી નાખો, જેથી કરીને આવતા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે અને આવા જ અવનવા વિડીયો તમને ઘરે બેઠા જોવા મળશે. અને અત્યાર સુધી તમે જે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ આપ સર્વ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર આપતા રહેજો. ધન્યવાદ.